શું રાતોરાત કોઈ પણ પશુના દૂધના ફેટ વધી જાય છે? હું તો ઘણા સમયથી પશુપાલન કરું છું અને અમારી ત્યાં તો આવો કોઈ કિસ્સો બન્યો નથી. જો તમારી ત્યાં બન્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. મિત્રો, આવું કોઈ પણ પ્રકારનું શક્ય જ નથી કે એક રાતમાં પશુનું દૂધના ફેટ વધી જાય અને 50% જેટલો ફરક પડી જાય. તમે યુટ્યુબમાં ઘણા બધા લોકો જ્યારે જેમને ફેટની તકલીફ હોય એ સર્ચ કરે અને જુએ ત્યારે પછી પાછળથી એનું હોય. હા, પશુના દૂધના ફેટ વધારી શકાય છે યોગ્ય ખોરાક આપવાથી, યોગ્ય એની સાર સંભાળ રાખવાથી અને એવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી કે જેથી પશુના દૂધના ફેટ વધે. નમસ્કાર મિત્રો, મારું નામ છે જીગર દેસાઈ અને આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર. મિત્રો, જો તમે પશુના દૂધમાં ખરેખર જો ફેટ વધારવા માંગતા હો તો એના ખોરાકમાં તમારે એડ કરી દેવાનું છે પાપડી ખોળ, જે કપાસિયા ખોળ આપણે કહીએ છીએ એ એડ કરવાથી એમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને જે કપાસથી બને છે જેથી પશુના દૂધમાં જે ફેટની માત્રા છે એ વધી જશે. અને જો તમારું પશુ તાજું વિયાણું હોય તો એને સરસવ તેલ આપવું એ અચૂક છે. જો તમે એને સરસવ તેલ આપશો તો એ વિયાણના થોડા જ સમયમાં એના ફેટ અને દૂધ બંને ઇન્ક્રીઝ થાય છે. પરંતુ જો તમે તમારા પશુની એઆઈ કરાવી છે તો એને સરસવ તેલ આપવાનું ટાળજો, કારણ કે થોડો ગરમીનો ગુણધર્મ ધરાવે છે. મિત્રો, બીજો એક ટોપિક એવો છે કે જો તમે તમારા પશુનું દૂધ કાઢવા બેસો છો ત્યારે તમે સમય નહીં લગાવવાનો. જે આપણે પશુને દોતા હોઈએ તો એને જેટલું ઝડપથી દોવામાં આવે એટલું પશુ માટે ફાયદાકારક છે. પશુને દોતા સમયે જો નાનું પાડું કે વાછરડું હોય તો એને આગળનું દૂધ એને ધવરાવી દેવાથી પણ જે પાછળનું એનું દૂધ હોય છે એમાં ફેટ સારા હોય છે, જ્યારે આગળના દૂધમાં ફેટ ઓછા હોય છે. તો પાડું વાછરડું ધવરાવી દેવું, અથવા જો પાડું વાછરડું નથી તો પછી તેના આગળના જે ચારે આંચળોનું 100 ગ્રામ જેટલું દૂધ કાઢી લેવું અને પછીથી એનું જે દૂધ છે એ તમે ડેરીમાં આપશો તો પણ ફરક પડશે. મિત્રો, બીજા હું નાની નાની ટિપ્સ તમને આગળ આપું એના પહેલા ઘણા લોકો આ વિડીયો જોવે છે પણ લાઈક નથી કરતા. મિત્રો, આપણી ચેનલ ડેરી બેસિસ પર વિડીયો બનાવે છે તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમારે કેટલા ફેટ આવે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. મિત્રો, તમે તમારા પશુના દૂધના ફેટ જો વધારવા માંગતા હો તો પશુનું દૂધ તમે એક અખતરો કરી શકો છો. કાં તો એને દોઈને તરત તમે ડેરીએ જો લઈ જતા હો તો થોડું એને ઠંડા પાણીની ડોલમાં તમારી જે દૂધની બરણી છે દોઈને મૂકો છો એને મૂકી રાખો અને અડધો કલાક પછી ભરાવો તો પણ સારા ફેટ આવે છે. અથવા અમુક એવું હોઈ શકે કે પશુને તરત દૂધ ભરાવી દઈએ, અમુક પશુને ફેટ પાછળથી સારા આવતા હોય છે તો એ પણ શક્ય બને છે. તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પણ પશુના દૂધના જે ફેટ છે એ ઇન્ક્રીઝ થાય છે. બાકી રાતોરાત કંઈ પણ સંભવ નથી. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ.